સુરતમાં સુએજ પમ્પિંગ સ્ટેશન પ્રોજેક્ટનો વિરોધ જોવા મળ્યો હતો। સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં મનપા દ્વારા રહેણાંક વિસ્તારના 50 મીટરમાં સુએજ પમ્પિંગ સ્ટેશન પ્રોજેક્ટ મુકાતા સ્થાનિકોએ ભેગા મળી વિરોધ કર્યો હતો। સુરતના જહાંગીરાબાદના રહીશોએ એકસાથે મળી વિરોધ નોંધાવ્યો હતો। જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલ વૈષ્ણોદેવી હાઇટ્સ તેમજ આસપાસના સ્થાનિકો દ્વારા ભેગા થઈને વિરોધ કરાયો હતો અને જણાવાયું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા રહેણાંક વિસ્તારના 50 મીટરમાં સુએજ પમ્પિંગ સ્ટેશન પ્રોજેક્ટ મુકાયો હોય, જેથી તેનો વિરોધ કર્યો છે અને સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ અન્ય સ્થળે ખસેડવામાં આવે, કારણ કે સુએજ પમ્પિંગ પ્લાન્ટ અહીં નાખવામાં આવશે તો લોકોના આરોગ્યને નુકસાન થશે, તેમ સ્થાનિકોએ કહ્યું હતું। વર્ષ 2023 બાદ સુએજ પમ્પિંગ પ્લાન્ટ ભેસાણ વિસ્તારમાં બનાવવામાં આવ્યો હતો। સુએજ પમ્પિંગ પ્લાન્ટથી અનેક પ્રકારના નુકસાન થવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું છે, જેથી મનપા તંત્રે સ્થાનિકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી આ પ્લાન્ટ અન્ય સ્થળે કરે તેવી માંગ સાથે વિરોધ કર્યો હતો અને માંગ નહીં સંતોષાશે તો વિરોધ પ્રદર્શનની ચીમકી પણ સ્થાનિકોએ આપી હતી। હલો, મારું નામ નરેન્દ્ર સાહેબરાવ ભાવિસ્કર, હું શ્યામ એન્ક્લેવ એબીસી વિંગનો પ્રમુખ છું। અહીંયા આજે અમે ભેગા થયા હતા 250 થી 300 માણસો। તાત્કાલિક ધોરણે આ વસ્તુ સુએજ ટ્રીટમેન્ટ જે પ્લાન્ટ આવી રહ્યો છે એ પ્લાન્ટ અહીંયા રહેવાસી એરિયાની અંદર આવી રહ્યો છે। તમે જોઈ શકો છો કે આજુબાજુમાં તમને રહેવાસી એપાર્ટમેન્ટ દેખાશે। એઝ પર સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એવું કહે છે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઓછામાં ઓછા રહેવાસી ઇલાકાથી 500 મીટરની દૂરી પર હોવો જોઈએ, જે અહીંયા કોઈ પણ કાળે શક્ય નથી, કારણ કે 50 થી 100 મીટરની અંદર જ ચારે બાજુ સોસાયટી છે। તો એ ચારે બાજુ સોસાયટી હોવા છતાં અહીંયા પરમિશન કઈ રીતે મળી, એક પ્રશ્ન છે। સેકન્ડ થિંગ, જ્યારે બી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવે તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એવું કહે છે કે એનો 1/3 એરિયા ગ્રીન બેલ્ટ તરીકે હોવો જોઈએ, તો અહીંયા એવો કોઈ સ્કોપ જ બન્યા પછી થવાનો નથી। તો આ મંજૂરી કઈ રીતે આપવામાં આવી એ પણ એક પ્રશ્ન છે। ત્રીજી વસ્તુ, 2024 પહેલા અહીંયા કોઈ પણ જાતનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બતાવવામાં નથી આવેલો, તો તાત્કાલિક ધોરણે 2024માં જે ભેસાણ એરિયા આજે બી ઓનલાઈન બતાવે છે, ભેસાણ એરિયામાંથી અહીંયા કેમ શિફ્ટ કરવામાં આવે એ પણ એક પ્રશ્ન છે। તો તાત્કાલિક ધોરણે આ બધા પ્રશ્નો શાસન અને એસએમસી ધ્યાનમાં લે। અને ચોથી અને મહત્વની વસ્તુ, આ બધી તો પાયાની વસ્તુ એઝ એ ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે છે। હવે અમે અમારા પોતાના માનવ હક્કો વિશે કહીએ છીએ કે અહીંયા જો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવશે તો આ પોતાના શરીર પર ઘણી બધી ઇફેક્ટ કરે છે। તમે ઓનલાઈન પણ સર્ચ કરશો તો તમને આખો ચાર્ટ મળી જશે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી જે વસ્તુ ડેવલપ થાય છે, ઘણા બધા ગેસીસ ડેવલપ થાય છે, ઘણા બધા મચ્છરોની ઉત્પત્તિ થાય છે। આમ તો એસએમસી મચ્છરોના નિદાન માટે ઘરે ઘરે જઈને શોધ કરે છે, તો આવા રહેવાસી ઇલાકામાં એ લોકો આ વસ્તુ રાખી રહ્યા તો કેટલા મચ્છરોનું ઉત્પાદન થશે અને ઓછામાં ઓછી 10,000 થી 12,000 જેવી વસ્તી અહીંયા રહે છે, એના સ્વાસ્થ્યને કેટલી મોટી અસર થવાની છે એ અમે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને બી રિક્વેસ્ટ કરીએ છીએ કે આના પર તાત્કાલિક ધોરણે ધ્યાન આપવામાં આવે। ત્યારે જોવું એ રહ્યું કે જહાંગીરાબાદના લોકો દ્વારા સુએજ પમ્પિંગ પ્લાન્ટ અન્ય જગ્યાએ બનાવવા કરાયેલી રજૂઆત પર ધ્યાન અપાશે કે તંત્ર સ્થાનિકોની રજૂઆતોને બેધ્યાન કરશે।